જામનગર જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનની ચૂંટણી આગામી 12મી ઓક્ટોબરે યોજાવાની છે। આ ચૂંટણીમાં વર્તમાન પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયાની પ્રગતિશીલ પેનલ અને વિષ્ણુભાઈ પાંભરની ઔદ્યોગિક હિતકારી પેનલ વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે। બંને પક્ષે કારોબારીના 21 સભ્યો માટે 21 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે। આ એસોસિએશનમાં 1843 મતદારો નોંધાયેલા છે। અગાઉ 2022માં આ જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી। આ એસોસિએશનની ચૂંટણી દર 3 વર્ષે યોજાય તેવી બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે, જેના ભાગરૂપે 3 વર્ષ પૂર્ણ થતાં 12મી ઓક્ટોબરને રવિવારે સવારે પ્લોટ નંબર 90માં એસોસિએશનના હોલમાં મતદાન થશે। કારોબારીના 21 સભ્યોની પસંદગી કરવા માટે દરેક મતદારે 21 મત આપવાના રહેશે। વર્તમાન પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયાની પ્રગતિશીલ પેનલની ગઈકાલે એક જંગી જાહેર સભા યોજાઈ હતી। આ જંગી જાહેર સભામાં જીઆઈડીસી વિસ્તારમાં કારખાના ધરાવતા 1800 જેટલા મતદારોએ હાજરી આપી હતી। પ્રગતિશીલ પેનલનું નિશાન સૂર્ય છે। પ્રગતિશીલના ઉમેદવારો તરીકે BA સુધીનો અભ્યાસ કરેલા દિનેશભાઈ ડાંગરિયા, BCom સુધીનો અભ્યાસ ધરાવતા જીતેન્દ્રભાઈ કમાણી, જિગ્નેશભાઈ P વિરાણી, ગોલ્ડ મેટલ એક્સટ્રઝનના રમેશભાઈ વિરમગામા, જય જલારામ એક્સટ્રઝનના કપિલભાઈ જોબનપુત્રા આ 21 કારોબારીની ચૂંટણીમાં ઊભા રહ્યા છે। આ ઉપરાંત બાલકૃષ્ણ મેટલ કાસ્ટના તુલસીભાઈ મુંગરા, વડેજી મેટલ અલોજના જગદીશભાઈ કટેશિયા, અરુણોદય બ્રાસ ઇન્ડસ્ટ્રીઝના રાજેશભાઈ ચોવટિયા, લઘુ ઉદ્યોગ ભારતી કારોબારીના સભ્ય દિનેશભાઈ નારિયાએ દિનેશભાઈ ડાંગરિયાની પેનલના ઉમેદવાર બન્યા છે। તેમજ BBC ઇલેક્ટ્રોપ્લેટર્સના મનસુખભાઈ ચૌહાણ, વિશ્વ હિન્દુ પરિષદના ભરતભાઈ ડાંગરિયા, એટલાસ મેટલ ઇન્ડસ્ટ્રીઝના રાજેશભાઈ ચાંગાણી, ગૌતમ સ્ટીલ એન્ટરપ્રાઇઝના હેમતભાઈ કનખરા અને મંગલમૂર્તિ એક્સટ્રઝનના ગણપતભાઈ લાહોટી સહિત 21 ઉમેદવારો દિનેશભાઈ ડાંગરિયાના નેતૃત્વ હેઠળની પ્રગતિશીલ પેનલમાંથી ઉમેદવારી કરી છે। ગઈકાલે યોજાયેલ જાહેર સભામાં વર્તમાન પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયાએ 3 વર્ષ દરમિયાન કરેલ વિકાસની વાતો કરેલ હતી। દિનેશભાઈ ડાંગરિયાએ જીઆઈડીસીને લગત 40થી વધુ વિકાસના કામો કરી જીઆઈડીસીને એક નવી જ દિશા આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, જેનું મને ગૌરવ છે। આ વખતની ચૂંટણીમાં અમારા વિકાસના કામો બોલે છે, એટલે મતદારોએ પણ મન મનાવી લીધું છે કે ફરી પ્રગતિશીલ પેનલ જ જીઆઈડીસીની જવાબદારી સંભાળે, કારણ કે 3 વર્ષ દરમિયાન પ્રગતિશીલ પેનલના દરેક કારોબારી સભ્યોએ જીઆઈડીસીના વિકાસની ચિંતા કરી પડતર પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન કરેલ છે। ગઈકાલની જાહેર સભા બાદ આજે સવારે વર્તમાન પ્રમુખ અને પ્રગતિશીલ પેનલના સર્વેસર્વા દિનેશભાઈ ડાંગરિયાની GTPL જામનગર ન્યૂઝ ચેનલના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન અંગે દિનેશભાઈ ડાંગરિયા, રાજેશભાઈ ચોવટિયા અને પૂર્વ પ્રમુખ રાજુભાઈ ચાંગાણીને ઘણી જ પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો ફરી જીઆઈડીસી ખાતે આવ્યા છે અને ખાસ કરીને એમની જે ચૂંટણી છે એ ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમે લોકોને આ બાબતની જાણકારી થાય। અહીં લોકશાહી ઢબે ચૂંટણી થઈ રહી છે અને ખાસ કરીને વોટિંગથી ચૂંટણી થઈ રહી છે, મતદાનથી ચૂંટણી થઈ રહી છે અને લગભગ જે એના સભ્યો છે એટલે કે જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનની ચૂંટણી છે અને લગભગ 1843 એની અંદર મેમ્બરશિપ ધરાવે છે, સભ્યો ધરાવે છે। આમ તો 4000 જેવા કારખાના છે, પણ આની અંદર જે વ્યક્તિગત વાત આવે, જે લોકો મેમ્બર બન્યા છે એ જ લોકો મતદાનનો અધિકાર હોય છે અને એના માટે એક દર 3 વર્ષે ચૂંટણી થાય છે। એટલે કે આનો જે કંઈ નાનો મોટો આર્થિક વ્યવહાર હોય છે, આ વિકાસની જે વાત હોય છે, એના માટે એક ચૂંટણીથી એક પ્રમુખની નિમણૂક થતી હોય છે અને એ રીતે પ્રગતિશીલ પેનલનું નિશાન સૂર્ય છે। એના જે નેતૃત્વ છે દિનેશભાઈ ડાંગરિયાના નેતૃત્વ હેઠળ આ પેનલ કામ કરી રહી છે, એટલે કે ચૂંટણી લડી રહી છે। એમાં લગભગ 21 મેમ્બરોએ આમાં ભાગ લીધો છે, એટલે કે 21 લોકોની કારોબારી બનશે ને એમાંથી જે વાત બનશે એમાં ધારો કે સામે પક્ષે વાત કરીએ તો વિષ્ણુભાઈ પાંભરની પણ 21 ઉમેદવારો એને ઊભા રાખ્યા છે, એટલે કે ઔદ્યોગિક હિતકારી પેનલ બનાવવામાં આવી છે એના નામે અને બંને પક્ષે તરફથી 21 ઉમેદવારો અહીંયા ડિક્લેર કરવામાં આવ્યા છે અને એક રસાકસી ભરી ચૂંટણી છે અને ખાસ કરીને ઉદ્યોગકારોમાં પણ એક ઉત્સાહનો માહોલ છે, કારણ કે બંને પક્ષ સક્ષમ છે અને લગભગ બંને પક્ષો જીતનો દાવો કરી રહ્યા છે। અમારી સાથે દિનેશભાઈ ડાંગરિયા જોડાયેલા છે। આપણે એમને પૂછો કે સાહેબ, જે પ્રમાણે તમે આ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છો તો શું લાગે છે છેલ્લા 4-5 દિવસના માહોલમાં? ગઈકાલે તમારી જે જંગી સભા હતી એમાં એક વિધાનસભા ચૂંટણી હોય એવો એક માહોલ તમે ઊભો કર્યો છે અને લગભગ મેં જોયું છે ત્યાં સંખ્યાની જે જબરદસ્ત ત્યાં જોવા મળી હતી। હા, ચોક્કસ ત્યાં અંદાજે 1700 ઉદ્યોગપતિઓ ભેગા થયા હતા અને એક અવાજે એવું બોલ્યા કે પ્રગતિશીલ પેનલ જે 2 ટર્મથી આ છેલ્લી કામ કરી રહી છે એ જોઈ અને અમે તમારી ઉપર પ્રભાવિત છીએ અને તમે ચોક્કસ અમે મત આપશું અને તમારી ટીમને અમે જંગી બહુમતીથી ચૂંટી લાવશું એવો અમને કોલ આપ્યો છે।
કાલની સભામાં જે 1700 ઉદ્યોગપતિઓ હાજર હતા એને. ખાસ કરીને તમારી એવી કઈ વિકાસની વાત છે કે તે તમને ત્રીજી વખત સતત લોકો મત આપશે? કે અમે જ્યારે સત્તામાં 6-7 વર્ષ પહેલાં આવ્યા ત્યારની જીઆઈડીસીનો જે રંગ હતો અને અત્યારનો જે રંગ છે એ હર કોઈ ઉદ્યોગકાર જોઈ શકે છે. ત્યારે રોડ રસ્તા ઉબડખાબડ હતા, ખાડાવાળા હતા, તેમજ એ રોડ ઉપર જે પાણીની સમસ્યા હતી વરસાદી પાણીની એને અમે સોલ્યુશન કર્યું છે. ત્યાં 1200 mmની લાઈન નાખી છે, એક મોટો સંપ બનાવ્યો છે જે ખરાબ પાણીનું પમ્પિંગ માટે, તેમજ જે આ રોડ રસ્તાના કામ થયા છે અને 42 કોમન પ્લોટની અંદર જે અમે વૃક્ષારોપણ કર્યું છે એ અમારી જીઆઈડીસીને આપણી જીઆઈડીસીને રૂપ આપે છે. તો પર્યાવરણનું પણ એવડું મોટું કામ થયું છે, રોડ રસ્તાના એવડા કામ થયા છે, તેમજ બીજા જે પોલિસી લેવલના કામ હતા એ પણ અમે પૂર્ણ કર્યા છે. ખાસ કરીને મહાનગરપાલિકા સાથે તમે એમઓયુ કરવામાં એટલે અહીંયા જે કરોડો રૂપિયાનું તમે ભારણ નાખ્યું છે એનાથી સામે પક્ષે ખૂબ જ નારાજગી છે એવું જોવા મળે છે. જ્યારે 13માં કોર્પોરેશનમાં આપણું જીઆઈડીસી ભર્યું તો 13થી 18ના જે બિલ આવ્યા તે અમારી પહેલાંની જે બોડી હતી એને હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટમાં જીત્યા અને અત્યારે સુપ્રીમ કોર્ટમાં એનો કેસ હાલી રહ્યો છે. તો 18 પછીનું જે ભારણ હતું તે 18 પછીનો જે હાઉસ ટેક્સ હતો એનું અમે એમઓયુ કર્યું 18થી 28 સુધીનું. કે 18થી એ લોકો અત્યારે એવું કહે છે કે 23થી શું કામ તમે એમઓયુ ના કર્યું? તો મારે એ લોકોને એ પણ કહેવું છે કે જ્યારે 18થી 23નું 18થી 28નું જ્યારે અમે એમઓયુ કરવા નીકળ્યા ત્યારે તેમાં દિનેશભાઈ ચાંગાણી પણ હતા, જીનેશભાઈ શાહ હતા અને આપણા સુરેશભાઈ ગંગદાસભાઈ કાછડિયા પણ હતા અને અમારી બોડીના 3 હોદ્દેદારો હતા, હું, રાજુભાઈ અને વિશાલભાઈ. 6 જણાની કમિટી એમઓયુની બની હતી અને એ સાધારણ સભામાં નહીં પણ જે અમે જનરલ સભા બોલાવી હતી એમાં એ કમિટીનું નક્કી થયું હતું, ગઠન થયું હતું. ત્યારે અમે જ્યારે કમિશનર સાહેબે અમને અહીંયા મિટિંગમાં બોલાવ્યા 6 વખત અમે અહીંયા મિટિંગ કરી. દિનેશભાઈ ચાંગાણી અત્યારે અમારી ઉપર આક્ષેપ કરે છે પણ એક પણ મિટિંગમાં ત્યાં આવ્યા નથી. અને જ્યારે મિટિંગ થતી એસોસિએશનને લેવલે જ્યારે થતી ત્યારે એક પણ વખત એને એવું નથી કીધું કે 18થી આપણે નથી કરવું, 23થી કરવું છે. એટલે આ ઉદ્યોગકારોને ગુમરાહ કરવાની વાત છે. અને 18થી 23નું જે સર્વિસ ચાર્જ રૂપે આપણે ચૂકવણું કર્યું છે એ બધા ઉદ્યોગકારોને અમે ચૂકવણું પાછું આપ્યું છે, રિફંડ આપ્યું છે. તો આમાં ડબલ ટેક્સેશન જેવું પણ કાંઈ નથી. અને આપણે કોર્પોરેશનમાં આવી ગયા છે તો ભારત સરકારના નિયમ પ્રમાણે કે કોર્પોરેશનના નિયમ પ્રમાણે કોર્પોરેશનમાં આવે એટલે હાઉસ ટેક્સ ભરવો પડે. તો મારે એ લોકોને એ પણ કહેવું છે સંકટ ટેકરીમાં આપણે હાઉસ ટેક્સ ભરીએ છીએ, આપણે જ્યાં રહી છીએ ત્યાં ભરીએ છીએ, તો અહીંયા આપણે કેમ ન ભરવો જોઈએ? આપણી પણ જવાબદારી થાય છે એક ભારતના નાગરિક તરીકે, એક ઉદ્યોગપતિ તરીકે આપણે ટેક્સ જે કાયદેસરનો જે સરકારનો થતો હોય એ આપણે ચૂકવવો જોઈએ. ખાસ કરીને એ લોકોને કહેવાનું એમ છે કે તમે સમુદાયશાહી ચલાવો છો, કોઈને કંઈ પૂછતા નથી, તમે મનગઢિત જે 3-4 લોકો છે એ જ માત્ર નિર્ણય લઈને પૂરું કરો છો. ના, બિલકુલ ખોટી વાત છે. અમારી કારોબારી છે, 21 જણાની કારોબારી છે અને 21 જણા અમે આમંત્રિત નિમા છે. એટલે અમે 40થી 42 જણા અત્યારે નિર્ણય કરીએ છીએ. એક પણ કારોબારીમાં એક પણ લોકોએ, એક પણ અમારા કારોબારી મેમ્બરે કે આમંત્રિતે એક વખત પણ એવું નથી કીધું કે દિનેશભાઈ તમે નિર્ણય અમને પૂછતા નથી. અમે સામૂહિક નિર્ણય લઈ છીએ. એક વાત કર્યા પછી અમારી સાથે વડીલો પણ અમે રાખ્યા છે કારોબારીમાં, એની સલાહ લઈ અને આગળ હાલીએ છીએ. તો એવું કોઈ નથી. એ ખાલી ગુમરાહ કરવાની વાત છે, ઉદ્યોગપતિને ગેરમાર્ગે દોરવાની વાત છે. હું એનું ખંડન કરું છું અને એ ખોટી વાત. ત્રીજી ચૂંટણી આપ લડી રહ્યા છો, કારણ કે તમે વિનર થઈ જશો તો આગળનું વિઝન શું હશે? અમે 25થી જે 28ની જે આ ટર્મની ચૂંટણી આવી રહી છે 12 તારીખે છે, અમારું સૂર્યનું નિશાન છે અને પ્રગતિશીલ પેનલ છે. તો હું બધા ઉદ્યોગકારોને વિનંતી કરું છું કે અમારી પેનલ ટુ પેનલ સૂર્યના નિશાન ઉપર મત આપી અને અમને વિજય કરે. અને અમારું વિઝન એ હશે કે જે ઉદ્યોગની અંદર આ રોડ સાઈડથી ગટર સાઈડ જે પેવર બ્લોકનું જે અમે પ્રોજેક્ટ લેવા છે 27 કરોડનો પ્રોજેક્ટ છે, એનું પણ કન્સલ્ટન્ટિંગ થઈ ગયું છે. બીજું કે અત્યારે જે જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ્યુલર એસોસિએશન છે તેની અંદર અમારે એક સ્કિલ ડેવલપમેન્ટ બનાવવાનું છે, CFC સેન્ટર બનાવવાનું છે. એની અંદર મેટાલેબ પણ થશે, સ્કિલ ડેવલપમેન્ટના ક્લાસ થશે, અલગ અલગ જે મશીનરી આવે છે નવી નવી ટેકનોલોજીની એને ત્યાં રાખી ડેમોન્સ્ટ્રેશન બનાવી અને ઉદ્યોગકારોને માહિતગાર કરશું. પછી જે એક ગટરનું કામ અધૂરું છે અમારું, એ પણ અમે પાકી ગટર કરવાના છીએ. તો અલગ અલગ ઘણા એવા કામ છે. ત્યાર પછી એક રેસિડન્ટ ઝોન જે છે વર્ષોથી એ પ્રશ્ન પડતર છે એને પણ અમે ઇન્ડસ્ટ્રીયલ બનાવવાના છીએ. તો અમારા વિઝનથી અમે અને આગળ અમે કામ કરીએ છીએ. તેમજ ઇલેક્ટ્રિક સિટી જે મહત્ત્વનું પાસું છે ઉદ્યોગની અંદર, એના પણ અમે 132 kVનું જે સબસ્ટેશન થયું એ અથાગ પ્રયત્નથી
આ જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ એસોસિએશનના દ્વારા કરાવવામાં આવ્યું છે. ત્યારે હજી એક શ્રીરામ સબસ્ટેશન જે 33-23ની અંદર બની રહ્યું છે, એનો પ્લોટ ફળવાઈ ગયો છે. એના માટે પણ અમે મહેનત કરી રહ્યા છીએ. તો અમે આગલા 10 કે 15 વર્ષ સુધી ઉદ્યોગકારોને વીજળીની કોઈ તકલીફ ના પડે એનું પણ અમે ખ્યાલ રાખીએ છીએ. આ અમારું વિઝન છે, એના ઉપર અમે આગળ હાલી અને મને પૂર્ણ ભરોસો છે આ ઉદ્યોગપતિઓ ઉપર કે અમારી ત્રીજી ટર્મ એટલે કે 100% બહુમતીથી અમે જીતશું અને અમે હેટ્રિક લગાવી અને પાછા શાસન કરવાના અમે નથી. શાસન ભોગવતા નથી. અમે અમારી ફરજ સમજી અને અમે કામ કરીએ છીએ. અમારે પ્રમુખ પદ છે ને એ કોઈ સ્ટેટસ નથી, અમારી જવાબદારી સાથે અમે કામ કરીએ છીએ એવું ઉદ્યોગકારોમાંથી પણ અમને જાણવા મળ્યું છે. આ રીતે જોયું તમે કે આ દિનેશભાઈ ડાંગરિયા હતા, રાજુભાઈ ચાંગાણી આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશો કે સાહેબ જે પ્રમાણે જોયું પ્રમુખ સાહેબે જે પ્રમાણે સ્પીચ આપી છે એ બાબતે આપનું શું કહેવું છે? કઈ રીતે આ જેડીસી છે આપણે ડેવલપ થવામાં અથવા તો ક્યાં કામ ખૂટે છે કે આપણે ઝડપી પ્રગતિ થાય? તો જે પ્રમુખ સ્થાનેથી રજૂ કરવામાં આવ્યું ને તમારા દ્વારા જે પ્રશ્ન કરવામાં આવ્યો કે આ વસ્તુ શું કામ, કારણ કે જ્યારે આ ઉદ્યોગનું 20 વર્ષ જૂનું શાસન હતું ત્યારે અમારી ટીમે જ્યારે હસ્તગત કર્યું અને 6 વર્ષના કાર્યકાળ દરમિયાન જે પારદર્શિક અને વિશ્વાસમાં લઈ અને ઉદ્યોગની આજની જરૂરિયાતને ધ્યાનમાં રાખી એવા બધા કામ કર્યા છે કે જે ઉદ્યોગકાર જોઈ શકે છે. 216 જીઆઈડીસીને અવલોકન પણ કરી શકે છે. નહીં કે ખાલી ઉદ્યોગકાર, મીડિયા અને આઉટ ઓફ સ્ટેશન અથવા તો આઉટ ઓફ સ્ટેટમાંથી આવતા અમારા કસ્ટમરો પણ અમારી જીઆઈડીસીની સરાહના એક વ્યક્તિને કહીએ છે કે ના જીઆઈડીસી છે એ અમારું કામનું એક પ્રતીક છે ને આનાથી પણ વિશેષ થાય ને ગુજરાતની અંદર 1 નંબર જીઆઈડીસી નહીં કે ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઉદ્યોગકારની જરૂરિયાત ઇલેક્ટ્રિસિટી છે, પર્યાવરણનું નુકસાન ન થાય અને પર્યાવરણને એક સપોર્ટ કરી અને આ ઉદ્યોગ હલાવી અને રાષ્ટ્રના વિકાસ માટે હર હંમેશ જામનગરનું જે બ્રાસ સિટી છે એને પરિપૂર્ણ કરવા માટે અમારી ટીમ હર હંમેશ કટિબદ્ધ છે. આ જ રીતે આપણી સાથે રાજુભાઈ ચોવટિયા જોડાયેલા છે. એ પણ એક અગ્રણી ઉદ્યોગપતિ છે. આપણે એમને પૂછ્યું સાહેબ જે પ્રમાણે તમારું જે સંગઠન છે જીઆઈડીસીનું ચૂંટાયેલું એ જે પ્રમાણે ધારો કે જીએસટીની જ્યારે વાત આવે છે, કોઈ પર જીએસટીની કોઈ નાની મોટી તકલીફ ઊભી થાય ત્યારે તમે લોકોની સાથે નથી જોડાયા એવી એક નારાજગી પણ છે. જયેશભાઈ, આ તદ્દન પાયાવિહોણી વાત છે. હું આપને યાદ કરાવી દઉં તો 8 મહિના પહેલાં અમુક ઉદ્યોગકારોને જીએસટી વિભાગ દ્વારા પોલીસ ખાતાનો સહયોગ લઈ અને 5:30 વાગે ઘરેથી ઉઠાડી અને જીએસટી ઓફિસે લઈ ગયેલા હતા. અમે અહીંયા કારખાને 9 વાગે આવ્યા તો અમને જાણ થઈ કે આવું કંઈક બન્યું છે. એટલે અમારા ટીમના 12-15 જણા ત્યાં જઈ અને તપાસ કરી તો એમાં પોલીસનો મિસયુઝ થયેલો હતો. ખરેખર જીએસટીની કોઈ પણ બાબતમાં પોલીસ ખાતાનો સહયોગ રાત્રે ઉઠાડી શકે નહીં. અમે અમારી ટીમ દ્વારા 200 થી 250 ઉદ્યોગકારો દ્વારા સવારમાં 11 વાગે ત્યાં બેસી ગયા અને આ કાર્યવાહી ખોટી થઈ છે. પોલીસ દ્વારા તો તમે 5:30 વાગે ઉઠાડી જ ના શકો, કારણ કે પોલીસની ગાડી લઈને કોઈ પણ ઉદ્યોગકારને ઘરે રાત્રેથી ઉઠાડવામાં આવે તો આજુબાજુવાળા અને એના ફેમિલી મેમ્બરોની શું હાલત હોય. એ રજૂઆત અમારી માન્ય રાખી પ્રેમસુખ ડેલુ સાહેબ ખુદ 1 વાગે ત્યાં જીએસટી કાઉન્સિલની ઓફિસે આવ્યા અને એમને કીધું કે અમારી આ મિસ્ટેક થઈ છે. એને પણ પોલીસ ખાતું જે હતું જે લઈ ગયા હતા એને પણ થોડોક કીધું કે ભાઈ આ આપણી કાર્યવાહી આ રીતે ન થઈ શકે અને જીએસટી વિભાગને તો સ્પષ્ટ કહી દીધું કે ભવિષ્યમાં ક્યારેય હું હોઈશ ત્યાં સુધી તમને પોલીસનો સહયોગ ખોટી બાબતમાં નહીં આપો, અમે તમારો મિસયુઝ કર્યો છે. એટલે તમામ ઉદ્યોગકારોને એમના ઘરે જીએસટી ઓફિસેથી બપોરના 2 વાગ્યે ઘરે લઈ આવ્યા અને જીએસટી વિભાગને પણ અપીલ કરી છે કે ભાઈ આવી ખોટી કાર્યવાહી ના કરો. એની કંઈ જે ભૂલચૂક હોય તો ઓફિસ વર્કમાં એના કારખાને જઈને કરો. બીજો કિસ્સો તમને હમણાં આપું તો 1 મહિના પહેલાં પણ 8 થી 10 છકડાવાળાને રિક્ષાવાળાને ઉદ્યોગકારની ભૂલ હોય કે જીએસટી વિભાગની ભૂલ હોય પણ આવી કાર્યવાહી ન થાય એના માટે અમે ત્યાં જીએસટી ઓફિસે જઈ અને 200 થી 250 ઉદ્યોગકારોની સાથે રહ્યા હતા અને જે કંઈ ચૂક હોય એની કંઈક નિરાકરણ કરવા માટેનો રસ્તો કાઢવો હોય. હર હંમેશ આ ટીમ કાયમના માટે ઉદ્યોગકારોની સાથે છે. એ બંને ઇસ્યુના વિડીયો પણ વાયરલ થયા હતા અને અમારા ઉદ્યોગના તમામ ઉદ્યોગકારો જાણે છે કે જીએસટી વિભાગમાં આ ટીમનું કેવું કામ છે. આ રીતે તમે જોયું કે આ બધા ઉદ્યોગપતિઓ છે, સાહસિક લોકો છે, પણ આ એક એને સંગઠન બાબતે એક સેવા કરવાનો ભાવ હોય છે. બાકી આ લોકો પાસે 1 મિનિટનો ટાઈમ નથી હોતો. મોટા ઉદ્યોગપતિઓ છે, પોતે બિઝનેસમાં સારા એક્ટિવ હોય પણ એક સંગઠનની જ્યારે વાત આવે છે, જ્યારે ઉદ્યોગ અહીંયા જીઆઈડીસીના વિકાસની વાત આવે ત્યારે એ લોકો ખંભા મિલાવીને આગળ વધતા હોય છે. એટલે કે દિનેશભાઈ ડાંગરિયાની પેનલ એટલે કે એના નેતૃત્વ હેઠળ એક 21 જણાની એક પેનલ મૂકવામાં આવી છે અને કારોબારી સભ્યો માટે ચૂંટણી લડવાની વાત આવી છે અને સામે પક્ષે વિષ્ણુભાઈની વાત આવે છે. એટલે વિરોધ પક્ષ હોવું પણ જરૂરી છે આ સમયમાં. એટલે આ રીતે આ લોકો
લોકો એક લોકશાહી ઢબે ચૂંટણીનો એક માહોલ અહીંયા જામ્યો છે અને અહીંયા દિનેશભાઈ ડાંગરિયાના નેતૃત્વ હેઠળ આજે રાજુભાઈ ચોવટિયા છે, રાજુભાઈ ચાંગાણી છે, અમૃતભાઈ ચંદરિયા છે, ગણપતભાઈ લાહોરી છે, તુલસીભાઈ મુંગરા છે, મગનભાઈ ભીમાણી છે, બિપિનભાઈ ચંદરિયા છે, વિનુભાઈ પટેલ છે, વજુભાઈ કાછડિયા છે અને અશ્વિનભાઈ નંદાણીયા છે. આ બધા લોકો આજે અહીંયા એક્ટિવ જોવા મળ્યા છે અને ખાસ કરીને ચૂંટણીમાં એક લોકોનો હરખ હોય એટલે કે 12 તારીખે ચૂંટણી થવાની છે સવાર 9 થી સાંજના 5 વાગ્યા સુધી અને ત્યારબાદ તુરંત મતગણતરી થશે અને એની અંદર 21 લોકોને વિજેતા જાહેર કરવામાં આવશે.